સુરતના ઇસ્કોન મંદિરમાં ભગવાન જગન્નાથજીની પવિત્ર સ્નાન યાત્રા ભક્તિભાવ અને ધાર્મિક ઉત્સાહ સાથે ઉજવણી કરવામાં આવી હતી। આ પવિત્ર પ્રસંગે મોટી સંખ્યામાં ભક્તોએ હાજરી આપી અને ભગવાન જગન્નાથજી, બલભદ્રજી અને સુભદ્રાજીના મહાસ્નાન દર્શનનો લાભ લીધો હતો। વૈદિક પરંપરા મુજબ મહાસ્નાન વિધિ પૂર્ણ થયા બાદ ભગવાન આરામ માટે વિરામ કરે છે। માન્યતા અનુસાર મહાસ્નાન પછી ભગવાન અસ્વસ્થતા અનુભવતા હોય છે અને તેથી આગામી 15 દિવસ સુધી ભગવાનના દર્શન ભક્તો માટે બંધ રહેશે। આ સમયગાળાને ભક્તો વિરહ ભાવ, ભક્તિ અને સાધનાના દિવસો તરીકે ઉજવે છે। ઇસ્કોનના ભક્તો આ દિવસોમાં સાદું જીવન જીવી ભગવાનના આરોગ્ય અને કલ્યાણ માટે વિશેષ પ્રાર્થનાઓ કરશે। રથયાત્રા મહોત્સવને ભવ્ય અને યાદગાર બનાવવા ઇસ્કોન મંદિર દ્વારા વિવિધ તૈયારીઓ શરૂ કરવામાં આવી છે। નામ બ્રહ્મતીર્થ દાસ છે। હું સુરત ઇસ્કોન જહાંગીરપુરાથી લગભગ 20 વર્ષથી જોડાયેલો છું। અમે બધા જ ગ્રહસ્થ ભક્તો ઉત્સવોમાં મંદિરે આવીને સેવાઓ કરીએ છીએ। આજે જગન્નાથ સ્નાન યાત્રા ઉત્સવ છે। આ દિવસે સંપૂર્ણ વિશ્વમાં જેટલા પણ જગન્નાથજીના મંદિર છે, પુરીથી લઈને નાનામાં નાના ગામના મંદિરોમાં દિવ્ય નદીઓના જળો લઈને ભગવાનનો અભિષેક કરવામાં આવે છે અને લગભગ 15 દિવસ સુધી ભગવાન આ સ્નાનને કારણે, મહાસ્નાનને કારણે બીમાર થાય છે અને રથયાત્રાના દિવસે પછી ભગવાનના દર્શન થશે।